નમસ્કાર મિત્રો, ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। આજે તારીખ 20 સપ્ટેમ્બર 2025 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં 3 દિવસ માટે એટલે કે 72 કલાક માટે હળવાથી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં થોડો ભારે વરસાદ પડશે, બાકીના વિસ્તારોમાં મધ્યમ વરસાદ રહેશે। ત્યાર પછી 28, 29, 30 તારીખમાં પણ ભયંકરથી ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે। બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત ઉપર આવે તો ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે। જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલા આજની બપોરના સમયગાળાની અપડેટ જોઈએ તો બપોર પછીના સમયગાળો એટલે કે બપોરના 3 વાગ્યા પછીથી 4-5 વાગ્યા સુધીની અંદર સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં વરસાદી માહોલ આપણને જોવા મળશે, જેમાં સલાયા સાઈડના જે વિસ્તારો છે, જામનગર સાઈડના વિસ્તારો, ભાણવડ, પોરબંદર, જૂનાગઢ સાઈડના વિસ્તારો હોય, તેમજ સૌથી વધારે અમરેલી પંથક, જસદણ, ગોંડલ, રાજકોટ, ચોટીલા, બોટાદ, ભાવનગરના વિસ્તારો કે જેમાં વરસાદની તીવ્રતા વધારે રહેશે। મોરબી સાઈડના જે વિસ્તારો છે, સુરેન્દ્રનગર સાઈડના વિસ્તારો છે, તેમાં પણ વરસાદની સંભાવના સૌથી વધારે છે। વેરાવળ, ઉના, રાજુલા, મહુવા, તળાજા, ભાવનગર, જેસર, બગદાણા, પાલીતાણા, બગસરા, ધારી, વિસાવદર આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના આજે રહેલી છે। વાત કરીએ મધ્ય ગુજરાતના વિસ્તારોની, જેમાં ખાસ કરીને નળ સરોવર સાઈડના વિસ્તારો હોય, ધોળકા હોય, મહેમદાવાદ, મહુધા, ડાકોર, આણંદ, તારાપુર, ખંભાત, બોરસદ, વડોદરા, સાપાનેર, ગોધરા તેમજ જે ગાંધીનગરથી દસાડા આજુબાજુના વિસ્તારો છે, કડી, માણસા, પ્રાંતિજ, મોડાસા, બાયડ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે। ઉત્તર ગુજરાતમાં વડનગર, ઈડર, ખેડબ્રહ્મા, ડુંગરપુર, સાગબારા, માંડલી, મોડાસા, હિંમતનગર આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે। દાહોદ, ગોધરા, વડોદરા, છોટાઉદેપુર સાઈડના વિસ્તારો હોય, દક્ષિણ ગુજરાતમાં જંબુસર, કરજણ, ભરૂચ, કોસંબા, વંકલ, ડેડિયાપાડા, ઉંબરપાડા સાઈડના જે વિસ્તારો છે, સુરત, બારડોલી, તાપી, નવસારી, બીલીમોરા, વાંસદા, ડાંગ તેમજ જે વલસાડ, વાપી, ખાડોલી, કપરાડા, વાની, સાપુતારા આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે। આ રીતે ગુજરાતમાં ભયંકર વરસાદ પડવાની સંભાવના આજે રહેલી છે। ખાસ કરીને રાત્રિના 7-8 વાગ્યાની અપડેટ જોઈએ ત્યારથી 12 વાગ્યા સુધીમાં ક્યાંય પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ જણાતી નથી। આવતીકાલે 21 તારીખમાં બપોર પહેલા વરસાદી સિસ્ટમ એક્ટિવ સામાન્ય રીતે કોઈ વિસ્તારોમાં રેડા ઝાપટા રૂપી થશે। આવતીકાલે 21 તારીખમાં બપોર પછીના સમયગાળાની વાત કરીએ, જેમાં તુલસીશામ, ઉના, રાજુલા, સાવરકુંડલા, વિસાવદર, ધારી, તળાજા, પાલીતાણા, જેસર, બગદાણા પંથક હોય, અમરેલી હોય, બાબરા, વલભીપુર હોય, જેતપુર અને ગોંડલ સાઈડના જે વિસ્તારો છે, જૂનાગઢ, કુતિયાણા, ભાણવડ, ઉપલેટા આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે। ખંભાળિયા, લાલપુર, કાલાવડ, રાજકોટ, શાપર, વેરાવળ, ચોટીલા, થાન, વાંકાનેર, સાવડી, ધ્રોલ, જામનગર આ તમામ વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતના કોઈ આસાપાતળા વિસ્તારો છે, જેમાં કપડવંજ હોય સાઈડના જે વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના છે। સાથે સાથે વાત કરીએ તો છોટાઉદેપુર, ગોધરા, દાહોદ, અલીરાજપુર, વડોદરા, અમોદ, ભરૂચ, રાજપીપળા દક્ષિણ ગુજરાતના જે આ વિસ્તારો છે, સુરત, ભરૂચ, તાપી, વલસાડ, નવસારી, ડાંગમાં આજે પણ 3 થી 4 ઇંચ વરસાદ કોઈ વિસ્તારોમાં પડી શકે। ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારો છે, અરવલ્લી, સાબરકાંઠાના તેમાં વરસાદની સંભાવના છે। આજે અને આવતીકાલે બપોર પછી વરસાદનું જોર વધારે રહેશે, જેમાં આવતીકાલે 7 વાગ્યામાં રાજુલા, મહુવા, તળાજા, પાલીતાણા, અમરેલી, સાવરકુંડલા, ધારી, બગસરા, વિસાવદર તેમજ બાબરા, વલભીપુર, ગઢડા, બોટાદ, બરવાળા, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, આણંદ આ બધા વિસ્તારોમાં વરસાદની તીવ્રતા રહેશે। 22 તારીખની અપડેટ જોઈએ, જેમાં 22 તારીખે બપોર પછીના સમયગાળામાં સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, રાજકોટ, અમરેલી પંથક કે જેમાં સામાન્ય ઝાપટારૂપી વરસાદ રહેશે। મધ્ય ગુજરાતમાં ખંભાત, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ભરૂચ, નર્મદા જિલ્લો તેમજ સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરા, નગર હવેલીમાં ભારે વરસાદ આપણને જોવા મળશે। તો કહી શકાય કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ઉપર આ સિસ્ટમ સક્રિય રહેશે। 23 તારીખમાં પણ કોઈ વિસ્તારોમાં વરસાદ રહેશે। 24 તારીખમાં
જે જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ સુધીના વિસ્તારોમાં રેડા ઝાપટાનું પ્રમાણ વધશે. 25 તારીખની વાત કરીએ, જેમાં પણ રાજુલાથી મહુવા, તળાજા, અમરેલી પંથકના કોઈ વિસ્તારોમાં સામાન્ય હળવા ભારે ઝાપટા પડશે. આગામી 24, 25, 26 તારીખ સુધી વરસાદી સિસ્ટમ થોડી નબળી પડશે. ત્યાર પછી 28 તારીખમાં જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો હોય, મધ્ય ગુજરાતના જે અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, જેમાં બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ આવી રહી છે તે સિસ્ટમ આગળ વધશે. જેની વાત કરીએ તો અત્યારે હાલ જે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બનવાની શરૂઆત આગામી 24, 25 તારીખમાં મજબૂત રીતે થશે. તે 27, 28 તારીખમાં ગુજરાત સુધી પહોંચશે અને 29 તારીખની અંદર સવારના 7 વાગ્યાના સમયગાળામાં ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારો હોય, જેમાં તમામ વિસ્તારો, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં તો ભારેથી અતિ ભારે વરસાદ આપણને જોવા મળશે. જેમાં ભરૂચ હોય, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ આ બધા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શરૂઆત થશે. બપોર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરા, નગર હવેલી, ભરૂચ આ બધા વિસ્તારોમાં મેઘતાંડવ તેમજ ભાવનગર, તળાજા, મહુવા, ઉના, રાજુલા, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, જામનગર, પોરબંદર, કચ્છના ગાંધીધામ આજુબાજુના વિસ્તારો હોય, બોટાદના વિસ્તારો હોય, તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. 29 તારીખે બપોર પછી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળશે. 29 તારીખે રાત્રે, 30 તારીખે વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, ભરૂચ, નવસારી, ડાંગ, તાપી, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ આ બધા વિસ્તારોમાં જળ પ્રલય જેવીનો સ્થિતિનો વરસાદ પણ પડી શકે એટલી હદે સિસ્ટમ ગુજરાત ઉપર આવી રહી છે. રાજકોટ હોય, મોરબી હોય, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, જામનગર સહિતના જે વિસ્તારો છે, જેમાં 30 તારીખે મેઘ તાંડવ જેવી સ્થિતિ જોવા મળશે. 29 અને 30 તારીખ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થશે. 1 તારીખની અંદર સિસ્ટમ ઉપર તરફ ચાલે તો ભાવનગરથી બોટાદ, ચોટીલા, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, કપડવંજ, ધોળકા, ખંભાત, વડોદરા થી લઈ કચ્છના રાપર, ગાંધીધામ, ખાવડા, રાધનપુર, પાલનપુર, મહેસાણા, ખેડબ્રહ્મા, આબુ રોડ આ બધા જે વિસ્તારો છે ઉત્તર ગુજરાતના, તેમાં ભયંકર વરસાદ જોવા મળશે. કારણ કે 1, 2 તારીખમાં સિસ્ટમ ઉત્તર ગુજરાત તરફ જઈ રહી છે, જેના કારણે કહી શકાય કે હજુ સિસ્ટમ ગુજરાતમાં આવશે કે નહીં તે પણ સ્થિતિ ગણી શકાતી 50% કરતાં વધુ શક્યતાઓ છે. કેટલાક મોડલો 80% જેવી શક્યતાઓ પણ દર્શાવી રહ્યા છે. આગામી સમયમાં 4 તારીખમાં બીજી એક બંગાળની ખાડીમાં સિસ્ટમ બને છે, જે પણ ક્યાં જશે તેની સ્થિતિ આગામી સમયમાં 30 અથવા તો 1, 2 તારીખમાં જાણવા મળશે. તો હવે આપણે જોઈએ હવામાન વિભાગની અપડેટ. તે પહેલા વાત કરીએ પવનની ઝડપ કેવી રહેશે. બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની રહી છે તે એક સાયક્લોનિક સિસ્ટમના રૂપમાં છે. 100 આજુબાજુ તેની પવનની ઝડપ 26 તારીખ આજુબાજુ છે. જ્યારે તે ગુજરાત તરફ આવશે ત્યારે તેની પવનની ઝડપ કોઈ વિસ્તારોમાં 29 અને 30 તારીખમાં 50 સુધીની દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે. 1, 2 તારીખમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં 45 થી લઈ 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાઈ શકે છે. તો આગામી 2 તારીખમાં પણ પવનની ઝડપ ભયંકર રહેશે. તો 28, 29, 30 અને 1 તારીખમાં ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ પણ રહેલી છે. તો હવે આપણે જોઈએ વરસાદ 10 દિવસમાં કેટલો પડી શકે. વાત કરીએ આપણે આગામી સમયની અંદર જે 8 દિવસમાં જે વરસાદનું જે અપડેટ છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત હોય, દક્ષિણ સૌરાષ્ટ્ર હોય અને મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો કે જેમાં ભારે વરસાદ 6 ઇંચથી 8 ઇંચ સુધીનો પડી શકે. જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડમાં 17 ઇંચ સુધીનો વરસાદ આગામી 8 દિવસમાં પડી શકે. સુરેન્દ્રનગરથી અમદાવાદ, મોરબી સાઈડના વિસ્તારો હોય, જેમાં પણ 8 થી 10 ઇંચ વરસાદ. ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં આગામી સમયમાં 28 થી 30માં ભારે વરસાદનું એલર્ટ પણ યથાવત રહેશે. તો ખેડૂત મિત્રો, હવે આપણે જોઈએ ખાસ હવામાન વિભાગની અપડેટ. તો ગઈકાલે ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદ નોંધાયો, જેમાં ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં સૌથી વધુ 3.78 ઇંચ એટલે કે 4.5 ઇંચ વરસાદ નોંધાયો. સુરત જિલ્લાના સુરત સિટીમાં 3.35 ઇંચ વરસાદ એટલે કે 3.5 ઇંચ જેવો વરસાદ નોંધાયો. અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં 2.20 ઇંચ વરસાદ,
કુલ 17 તાલુકામાં 1 ઇંચથી વધુ અને 84 તાલુકામાં ગઈકાલે વરસાદ નોંધાયો છે. તો 20, 21, 22, 23, 24 તારીખ સુધીની જે અપડેટ છે તે હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલું એલર્ટ આજે તેમજ આવતીકાલે કયા વિસ્તારોમાં કેવું એલર્ટ રહેલું છે તેની વાત કરીએ તો ખાસ કરીને 20 તારીખ એટલે કે આજ માટે ભાવનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. જ્યારે વાત કરીએ ભરૂચ, સુરત અને જે નવસારી છે, નવસારી, સુરત, ભરૂચ તેમજ વડોદરા આજુબાજુના વિસ્તારો છે જેની અંદર ખાસ કરીને ઓરેન્જ એલર્ટ છે. બાકીના ગુજરાતના વિસ્તારો છે, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, જેમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. કચ્છના તેમજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણામાં કોઈ એલર્ટ નથી. ભાવનગર સિવાય અમરેલી, ગીર સોમનાથ અને જે સુરેન્દ્રનગર જિલ્લો છે તેમાં પણ યલો એલર્ટ છે. આવતીકાલે 21 તારીખ માટે સમગ્ર સૌરાષ્ટ્ર, સમગ્ર દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત કે જેની અંદર આપવામાં આવેલું છે યલો એલર્ટ. કચ્છ અને ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં એલર્ટ નથી આપવામાં આવેલું છે. 22 તારીખ, 23 તારીખની અંદર પણ મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય અને ઉત્તર ગુજરાતના થોડા ઘણા વિસ્તારોમાં યલો એલર્ટ છે. 24 તારીખ માટે કોઈ એલર્ટ નથી. છૂટા છવાયા વિસ્તારોમાં ઝાપટારૂપી વરસાદ આપણને જોવા મળશે. તો ખેડૂત મિત્રો, આ હતા આજના મહત્વના હવામાન સમાચાર.